નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સામે ખુદ ભાજપના જ ધારાસભ્યોનો ગુસ્સો હવે ધીમે ધીમે બહાર આવવા લાગ્યો છે। અધિકારીઓ સામે વધુ એક ભાજપના જ ધારાસભ્યએ બાયો ચઢાવી છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સંજય કોરડિયાએ એવા આરોપ કર્યા હતા કે ઉબેણ નદીના પ્રદૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું છે તેમજ અધિકારીઓ દ્વારા ખોટા રિપોર્ટ બનાવીને ગેરમાર્ગે દોરવામાં આવે છે તથા ભવનાથ મહંતની નિમણૂકમાં પણ તત્કાલીન કલેક્ટરની ગેરરીતિ સામે આવી છે। આની સાથે જ રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ સામે કડક કાર્યવાહી કરવાની ધારાસભ્યએ માંગ કરી છે। સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે ગામડાઓમાં ગૌચરની જમીન પર થયેલી પેશકદમીઓથી ગૌવંશ અને ગરીબ લોકોને પ્લોટ આપવામાં મુશ્કેલી થઈ રહી છે તેમ પણ ધારાસભ્યએ જણાવ્યું હતું। તમે જણાવી દઈએ કે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરની રકમ 200 થી લઈને 300 ગણી રકમ વધુ વાપરી નાખી છે તેમજ સરકારના આદેશ બાદ ટેન્ડરની તપાસમાં અધિકારીઓ ગોલમાલ કરી રહ્યા છે તેમજ ત્રસ્ત પ્રજા આંદોલન કરશે તો હું પણ તેમની સાથે જોડાઈશ। જેમાં ધારાસભ્ય સંજય કોરડિયાના આકરા વલણથી ભ્રષ્ટ અધિકારીઓમાં હાલ તો ફફડાટ ફેલાઈ ગયો છે। જી હા, આવા અધિકારીઓ સામે ભાજપના જ ધારાસભ્ય આકરા પાણીએ થઈ ગયા છે। ખબરો એવી મળી રહી છે કે ફરિયાદ સંકલનની સમિતિમાં આ બેઠકમાં સંજય કોરડિયાએ અધિકારીઓને આડે હાથ લીધા હતા જેમાં તેમને ઉબેણના નદીના પ્રદૂષિત પાણી, ગૌચરની જમીન પર દબાણ મુદ્દે, મનપાના ટેન્ડરમાં થયેલા ગોટાળા મુદ્દે અને ભવનાથની ગાદી મુદ્દે થયેલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। જેમાં ઉબેણ નદીના પ્રદૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું છે તેવી પણ ફરિયાદ કરી છે તેમજ તંત્રના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવીને ગેરમાર્ગે દોરે છે અને ભવનાથના મહંતની નિમણૂકમાં તત્કાલીન કલેક્ટરે ગંભીર ગેરરીતિ આચરી હોવાના પણ આક્ષેપ કર્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।